નમસ્કાર સાહેબ, શ્રી સુરત રાણા સમાજ આજે સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે માહિતી આપશો? શ્રી સુરત રાણા સમાજ તરફથી આજરોજ 44મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાઈ રહ્યો છે. અમે 1983થી સુરત રાણા સમાજ દ્વારા આપણા સમૂહ લગ્ન દર વર્ષે સતત કરતા આવ્યા છે. સમાજના આજે મોંઘવારીની સામે સમાજના જે કંઈ આપણા જરૂરિયાતમંદ લોકો છે, આર્થિક રીતે જેઓની પાસે સકળામંદ છે, તેઓને મદદરૂપ થવાના હેતુથી એના માતા પિતા બનીને આ સમૂહ લગ્નનો આયોજન અમે 1983થી આ કરતા આવ્યા છે. આ સુધી પૂર્વજો અમારા જે કોઈ પૂર્વ પ્રમુખો હતા તે પરંપરા અમે પણ આજે જાળવી રાખી છે અને આજ રોજ અહીં 35 યુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા છે. હિન્દુ શાસ્ત્ર વિધિ મુજબ રાણા સમાજના ગૌર મહારાજોની હાજરીમાં એમના હસ્તે આ સમૂહ લગ્નનું સંપન્ન દર વર્ષે થાય છે, આવે છે. ત્યારબાદ ભોજન સમારંભ રાખવામાં આવે છે. ત્યારબાદ સમૂહ વરઘોડો બપોરે હોય છે અને ત્યાં વરઘોડા પછી અમે અહીં હસ્તમિલાપનો કાર્યક્રમ અહીં શરૂ થઈ રહ્યો છે અને ત્યારબાદ અમારા સમાજના જે કંઈ દાતાશ્રીઓ છે એમને આપેલા દાનમાંથી કરિયાવર, સોના ચાંદીના દાન સહિત અમે કરિયાવર પર પણ આપેલ છે, જે અહીં ડિસ્પ્લે પર પણ મૂકવામાં આવેલી છે. એમનું પણ તમે શૂટિંગ કરી લેજો. એટલે એ તમામ વસ્તુઓ અમારા દાદાજીના સહયોગથી આ દર વર્ષે અમે સંપન્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. 1970થી સંકળાયેલો છું અને અમારા વડીલ હતા જે બાલુભાઈ, એમાં ઈશ્વરભાઈ એ વગેરે મળીને અમે લોકોએ સમૂહ લગ્નની શરૂઆત કરેલી. એ આજે 50 વર્ષ થયા. 50 વર્ષ એટલે 6 વર્ષ પહેલાંથી અમે લોકો ચાલુ કરેલું અને અમે લોકો નવા પડામાં એકાને ઉતરીને અમે લોકોએ ધર્મશાળા છે વાડી ફળિયામાં, પછી નવા પડામાં ધર્મશાળા છે. તેમાં અમારા સમાજના ગરીબ લોકોને જે લોકો આમાં સંપન્ન નહીં હતા લગ્ન કરવામાં, એ લોકોને અમે લગ્ન કરી આપતા હતા ને એના માટે અમે લોકોએ અમારા સમાજના આગેવાનો એ અમે લોકોએ સપોર્ટ આપીને એ લોકોને બહુ મોટું કામ કરેલું. જેમાં અમારા બાલુભાઈ, એમાં ઈશ્વરભાઈ, એમાં માણેક ભગવાનવાળા માણેકલાલ ભગવાનના માણેકભાઈ, એ લોકોએ આખો એક વખત એમનો આખો સમૂહ લગ્નનો ખર્ચો ઉપાડી દેવો. એ તે વખતે અમારે 1975ની સાલમાં એ અમે શરૂ કરેલું. આજે આ કામ ચાલુ છે. એ બધા લોકો સર્વ આવા કાર્યકર્તાઓનો આભાર માનું છું. તેમજ નવીનભાઈ, તેમજ નીતિનભાઈ, જે લોકોએ આ સમાજના કામ આગળ ચાલુ રાખ્યું તે બદલ હું એમનો આભાર માનું છું. ને આ કામ ચાલુ રાખે એ મારી પ્રાર્થના છે. અખિલ ભારત રાણા સમાજ એમાં અમારા વિજયભાઈ આપણા અને દીપકભાઈને બી હું આ બધા આભાર માનું છું. એ બદલ હું આપ સૌનો ઋણી છું. નમસ્કાર. ઓકે, થેન્ક યુ સર. પૂરા થઈ જાઓ. નમસ્તે સાહેબ, આપ મેસેજ આપવા માંગો છો એ જણાવશો? શ્રી અખિલ ભારત રાણા સમાજની પ્રેરણાથી સમાજમાં ઠેર ઠેર આવા સમૂહ લગ્નના આયોજન કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે આજે સુરતમાં
44મો સમૂહ લગ્ન એસએમસી પાર્ટી પ્લોટ ઉમરા મુકામે આજે સંપન્ન થઈ રહ્યો છે. એમાં 35 યુગલો એમાં ભાગ લઈ રહ્યા છે અને એનો તમામ ખર્ચ સમાજ ઉપાડી રહ્યો છે. એ વર કન્યા પાસે એક પૈસાની પણ મદદ લેવામાં આવતી નથી અને સમાજના શ્રેષ્ઠી દાતાઓ તરફથી સંપૂર્ણ કર્યાવર કન્યાને અને વરવધુને આપવામાં આવે છે અને એ પોતાને ઘર વખરીનો તમામ સામાન પોતાનું જીવન નિર્વાહ કરી શકે એ તમામ સામાન આ સમાજ તરફથી સમાજના શ્રેષ્ઠીઓ તરફથી આપવામાં આવે છે અને સમાજ આ સમૂહ લગ્નના ભોજનનો ખર્ચ પણ સમાજના શ્રેષ્ઠીઓ જે કોઈ દાતાઓ છે અને એની દ્વારા આ એકત્ર થયેલ રકમમાંથી આ સંપૂર્ણ સમૂહ લગ્ન કરવામાં આવે છે. એનાથી આર્થિક ભારણ જે વરવધુ પર પડે છે, એના મા બાપ પર પડે છે, એને તમામ મોટો ખર્ચો આજે સામાન્ય લગ્નમાં 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય મિનિમમ કરે તો પણ એટલે દરેકનો આ ખર્ચો એ બચી જાય છે અને સરકારશ્રીની 7 ફેરા સમૂહ લગ્ન યોજના અને બીજી કુંવરવયનું મામેરું યોજના એના તમામ લાભો આ લાભાર્થીઓને પ્રાપ્ત થવાના છે અને સરકારશ્રીની બી યોજના છે કે ખર્ચનો ઘટાડો થાય અને મહત્તમ ભાર જે વરવધુના પિતાઓ પર માતાઓ પર જે પડે છે એને બહુ જ હલકો કરવાનું કામ 2 નંબરનું કામ અખિલ ભારત રાણા સમાજની પ્રેરણાથી દરેક ગામના સમાજો આ રીતે કામ કરી રહ્યા છે. એ અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે. થેન્ક યુ વેરી મચ સર. નમસ્તે મેડમ, આપ શું મેસેજ આપવા માગો છો? આજે મારું નામ ચંપાકલીબેન જરીવાળા, હું સુરત રાણા સમાજ મહિલા ફોરમની પ્રમુખ છું. આજે ઉમરા પાર્ટી પ્લોટ પર શ્રી સુરત રાણા સમાજ આયોજિત 44મો સમૂહ લગ્ન સંપન્ન થઈ રહ્યો છે. આજે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ દીકરીઓને એક મહિલા તરીકે હું એક આશીષ આપું છું કે તમે આજે આ લગ્ન મંડપમાં જે લગ્ન ગ્રંથિથી જોડાવો છો એ ખૂબ જ શાંતિપૂર્વક અને ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિપૂર્વક તમારું આ જીવન નીવડે. અને ખાસ તો એ વાત કહેવા માગું છું કે સમાજ તમારા માતા પિતાના તમારા પરિવારની ઉપર આર્થિક બોજન ઓછો થાય એ હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. તમે આ સમૂહ લગ્નમાં ભાગ લઈને એક શીખ લઈ જજો અહીંયાથી કે ખોટા રિવાજો બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકીને તમારા પરિવાર માટે પૈસા બચાવજો. કારણ કે આવનારા દિવસોમાં મેડિકલ સારવાર અને શિક્ષણ પાછળ પણ એટલો જ પૈસો જરૂરી છે. તો આ સમૂહ લગ્નમાં ભાગ લઈને તમે જે રીતે પૈસા બચાવો છો એ જ રીતે આવનારી પેઢી માટે પણ તમે પૈસાની બચત કરજો. થેન્ક યુ વેરી મચ મેડમ. છોકરા સીધા વાળા કન્યા લીધી એમ કરીને તમારા રોડના ફોટામાં
તમારે જોવા આપવાનું જોઈને સાત પેઢી આપી એમ કરીને સેવાનું વીર સાકાર ઐતત્ય રણાટી રાણા પિતાનું નામ દેવું છોકરીના પિતાનું નામ દઈને લઈ લેવાના આપણી જમણા હાથમાં બધા ચોખા તમારે ખૂબ ભૂગલે વખતે પંચમ વાલીઓ છે અને નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપશો. હું દીપક કાશીરામ રાણા, શ્રી અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ. આજે શ્રી સુરત રાણા સમાજના 44મો સમૂહ લગ્નોત્સવ અઠવાલાઈન સુરત મુકામે યોજાઈ રહ્યો છે, જેમાં સમાજના 35 જેટલા નવયુવાન યુવતીઓ લગ્નની ગાંઠે બંધાઈ રહ્યા છે. સવારથી જ કાર્યક્રમ ખૂબ ઉત્સાહભેર માહોલમાં ચાલુ થયો હતો અને અત્યારે સમાજના ગોર મહારાજો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સમાજની જે વિધિઓ છે, વિધિ વિધાન, લગ્નની વિધિ વિધાન, એના મુજબના કાર્યો મુજબ લગ્ન વિધિ સંપન્ન થઈ રહી છે. અત્યારે ખૂબ જ સરસ રીતે ખૂબ મોટા પ્રમાણમાં સમાજના જ્ઞાતિજનો અહીં મંડપમાં ઉપસ્થિત છે અને ગોર મહારાજ કન્યાદાનની વિધિ કરાવી રહ્યા છે. સુરત રાણા સમાજ અને શ્રી અખિલ ભારત રાણા સમાજે વર્ષ 1983થી સમૂહ લગ્નોત્સવનું આયોજન સુરતથી ચાલુ કર્યું હતું. આ જે વર્ષોની પરંપરા છે, જેમાં અનેક જ્ઞાતિજનોએ પોતાનું યોગદાન આપ્યું છે. સુરતના સ્વર્ગસ્થ મૂળચંદ કાકા, શ્રી ઈશ્વર કાકા, મારા પપ્પા કાશીરામભાઈ, બાલુ કાકા, માણેક કાકા, એવા અનેક, ડાયા કાકા ગજીવાલા, ધીરજ કાકા, એવા અનેક જ્ઞાતિના વેપારી બંધુઓ આ સમૂહ લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થાય એની દેખરેખ રાખીને આ કાર્યને કરાવતા હતા. ખુશી ઉત્સાહભર્યા માહોલમાં 44મો સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન થઈ રહ્યો છે, જેનો મને ખૂબ આનંદ છે. આવી જ રીતે સુરત ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ એમ વિવિધ સ્થળોએ જે અખિલ ભારત રાણા સમાજે વર્ષોથી પરંપરા ચાલુ કરી હતી, તેને અન્વયે અનેક જગ્યાઓએ આવા સમૂહ લગ્ન ઉત્સવ ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ રહ્યા છે. આ સમૂહ લગ્ન ઉત્સવ એ એક મેસેજ કહેવા માંગે છે કે સમાજ એ દરેક જ્ઞાતિજનો એક ભલે એ નાનો હોય કે મોટો હોય એની સાથે છે. એના સુખ દુઃખના પ્રસંગોમાં સમાજ હંમેશા એની સાથે રહે છે. આજે આ સમાજના સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજના જે કુટુંબો એ આર્થિક રીતે એટલા સંપન્ન નથી, તેને સંપૂર્ણ રીતે જે સવારે ગ્રહ શાંતિ, એના પછી બપોરે વરઘોડો અને ત્યારે હસ્તમેળાપ અને ત્યારબાદ કન્યાદાન એ સમાજ દ્વારા એકત્રિત કરીને ખૂબ સારી રીતે આપશે. અને જે સરકારી સહાયના લાભો છે, જેમ કે 7 ફેરા સમૂહ લગ્ન અને કન્યાબાઈનું મામેરું, કુંવરબાઈનું મામેરું, એના પૂરેપૂરા લાભો આ જે આપણા આજે નવવિવાહિત યુગલો છે તેઓને મળે. એ સિવાય એ લોકોના જે લગ્નોની નોંધણી, એનું રજીસ્ટ્રેશન ફોર્મ અને એની લગ્ન નોંધણી પત્રક એ પણ એ લોકોને બને એટલા જલ્દી મળે તેવા પૂર્ણ આયોજન એ શ્રી સુરત રાણા સમાજે કર્યું છે અને બીજા પણ સમાજો કરતા રહે છે. મારો આ તબક્કે એક સમાજોને એક
ખૂબ સારો સંદેશો છે કે આ સમૂહ લગ્નોત્સવ એ સમાજ અને એના જ્ઞાતિજનો એમાંથી જે આર્થિક બચત થાય તેને પોતાના કુટુંબ માટે, પોતાના આવનારા ભવિષ્યના અને બાળકો માટે એ આર્થિક બચત રોકાણ કરે અને એમાં વાપરે, જેથી આવનારી પેઢી એ ખૂબ સુખી સંપન્ન થાય અને સમાજનું નામ ઉજ્જવળ કરે એવી જ અભ્યર્થના. ભારત માતા કી જય. જય ચામુંડા માતા. થેન્ક યુ વેરી મચ.